વડોદરામાં કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે। ખિસકોલી સર્કલ પાસે રસ્તા પર ગટર ખુલ્લી હાલતમાં જોવા મળી। મોતના કુવા સમાન આ ગટર ખુલ્લી હાલતમાં જોવા મળી છે, જેમાં ઢાંકણા ખુલ્લા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરાતી। તેને બંધ કરવાની તસ્દી પણ નથી લેવામાં આવતી। અગાઉ માંજલપુરની અંદર ગટરમાં પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું। એ દિવસો હજુ બહુ નથી થયા એ ઘટનાને, અત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો જેમાં ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળ્યું છે। તંત્ર દ્વારા ખુલ્લી ગટરો બંધ કરાય તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ હોવા છતાં પણ કામગીરી નથી થતી। બે દિવસથી આ જે ગટરનું ઢાંકણું છે ખુલ્લું પડ્યું છે, એક મોતનો કૂવો કહેવાય ને એ રીતનું મોતનો કૂવો છે ને એની બિલકુલ બાજુમાં બીજી ગટર છે, એનું બી ઢક્કન ખુલ્લું છે। કોઈ જાતની કોઈ તકેદારી નહીં, કોઈ જોવાનું નહીં, બસ રામ ભરોસે વડોદરા ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું। અમે વોર્ડ નંબર 12 ની હાલત એટલી ખસ્તા છે કે કોઈ દુર્ઘટના ના સર્જાય એના માટે આ વહેલી તકે આ ગટરના ઢાંકણાનું રિપેરિંગ કરે અને કામગીરી કરે। કેમ કે જો એટલું ડેન્જર હાલતમાં છે આ ગટરનું ઢાંકણું, જો કોઈ બાઇક વાળો અથડાયો તો એના રામ રમી જણા અને રામ ના રમ્યા તો બાજુમાં જે હોસ્પિટલ એમાં 100% એને દાખલ થવાનું જ છે, એટલું લખી રહ્યા।